તો ચાલો આપણે જઈએ આજે વાડીએ, પણ આજે જે વાડીએ જવાના છે ને એ આપણી છે જૂની યાદો અને જૂની વાડી. તો ચાલો આપણે જઈએ વાડીએ. તો ભાઈ આ છે અમારી જૂની વાડી, બધાની હૈયારી વાડી હોય તો આ એ વાડી છે, બધાના ફરતી કોઈ ખેતર છે અને વાડીઓ છે બધાની પોતપોતાની. તો જો ભાઈ વાડીઓમાં ટાંકા બનાવ્યા છે પાણી ભરવા માટે, લાઈટ વહી જાય તો પછી પાવા માટે. આ છે બે ટાંકા જે છે ને એ મારા પપ્પાના કાકાના નાના ટાંકા છે. જો ભાઈ હા, જૂનવાણી વોવડી જોવો તમે, આખી આમ ખંડેર ટાઈપની થઈ ગઈ છે. પેલા આમાં રહેતા, જોવો તમે, યાર તો બીક લાગે એવું થઈ ગયું. આમ જોવો તમે જૂનવાણી, જો આ વોવડી પણ વ્યૂ જો કેટલો મસ્ત લાગે. હાલો તમને વાડી બતાવું, તમે વાડી જોવો આખી એટલી ઊંડી છે. અને ભાઈ પોળી વાડી જોવો તમે. હજી બરોબર વરસાદ નથી એટલે આમાં પાણી નથી એવું, નકર આ જે લાકડું દેખાય ને એની ઉપર પાણી આવી જાય. પછી લાકડું બહાર કાઢી અને બધા એની ઉપર હોડી બનાવી અને બધા અંદર નાય, બહુ મજા આવે ભાઈ. જો વાડીનો વ્યૂ જોવો તમે એકવાર, લાગે ને મસ્ત. આ જૂનવાણી વોવડીઓ કેટલા વર્ષો પહેલાની, મને યાદ નથી આમ તો. ભાઈ જો વાડી, આ જૂની વાડી કહેવાય. આમ બધાની હૈયારી વાડી હોય ને એવડી વાડી છે. એટલે ઘણી ભેખડું પડીને વાડી પુરાઈ ગઈ છે. તો આટલી વાડી અત્યારે દેખાય છે, હજી ઊંડી છે પણ આપણે અત્યારે ઓછી દેખાય છે. અને પાણી ભરાય છે આખી, એટલે બધા અહીંથી એમાં પાણી પાય છે ખેતરોમાં બધા એમાં. એટલે આ મૂકી દીધું છે બધું અહીંયા, પડી નહીં ને એટલે જોઈ લ્યો. અહીંથી દેખાય, જો અહીંથી દેખાય આટલી ઊંડી છે. આ ફરતી પરથી ધૂળ પડી અને બુરાઈ જાય છે. એટલે આ આખી ભરાઈ જાય વાડી. હવે જઈએ આપણે ખેતર તરફ. તો આ છે અમારા કાકાનું ખેતર અને એમાં વાવી છે સિંગ. જો આ છે અમારા કાકાનું ખેતર, આખું ખેતર અમારા કાકાનું છે આવડવા. અને ભાઈ ઝટકા મૂક્યા છે, સોલાર પેનલ મૂકી દીધી છે. આ બધા મારા પપ્પાના કાકાના છોકરાઓના એના ખેતર છે. જો બધા સિંગ વાવી છે ભાઈ. વાડીનો નજારો પણ એક નંબર છે. જો ઝાડવા એટલા મોટા મોટા છે, મસ્ત લાગે વાડી. જો ખાલી વાડીનો વ્યૂ જો, બે ટાંકા, જૂની વોવડી, ભાઈ મસ્ત લાગે આખું વ્યૂ. તો ભાઈ તમારે આવા ખેતર છે, બધાને ભેગા ખેતર હોય ને આવી વાડી હોય કરી દેજો કોમેન્ટ. જો ભાઈ અમારે તો આ બધા ભાઈઓની તૈયારી વાડી છે. જો ભાઈ કેટલો મસ્ત વાડીનો વ્યૂ આવે છે. એમ લાગે ને આમ જંગલ વચ્ચે વાડી હોય એવું. ઊંડી ઘણી છે પણ ધૂળના હિસાબે બુરાઈ ગઈ છે. પણ પાણી આવે એટલે પછી ખૂટતું નથી, બહુ સારું પાણી આમાં રહે છે. તો મિત્રો આ તમને બતાવી અમારી જૂની વાડી. તો ચાલો ભાઈ, આ હતી અમારી જૂની વાડી. તો ચાલો જઈએ આપણે ઘર તરફ અને જમી લઈએ.